લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં રણની અંદર આવતા હોય છે. ત્યારે ખાસ કરી ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટિલોર, પેરેગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટઝાર જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલા છે. કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે, જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓની મોટી સંખ્યામાં આવેલ છે અને આ રણની અંદર પોતે મહેમાનગતિ માણતા હોય છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને આ રણની અંદર આવેલા પક્ષીઓને જોવા તે એક લહાવો છે તે લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે, જે લગભગ 4 મહિના જેવું વિસ્તારમાં રહેતા હોય છે, જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અને સલામત છીએ તેવું વાતાવરણ પણ અનુકૂળ હોવાથી લાગે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમે તેમને કોઈ પણ ડિસ્ટર્બ ન કરે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.